સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે ફેબ્રુઆરી મહિનાની 21મી તારીખ અને બુધવારનો મહાપવિત્ર દિવસ છે અને 1163મી સભા થાય છે અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 814મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમ પ્રકરણના 54મા વચનામૃતની અંદર આપણને બધાને મોક્ષની વાત કર્યા પછી મહારાજની સમક્ષ શુક મુનિએ પોતે પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ, આ લોકની અંદર કહે છે કે ગમે તેવો આપતકાળ પડે અને પોતાના ધર્મમાંથી ન ખસે તે કયે લક્ષણે કરીને ઓળખાય. એક તો પહેલી વાત તો એ આવીને ઊભી રહે છે કે આપતકાળ તો દરેક વ્યક્તિના જીવનની અંદર આવવાના જ છે અને એ પણ આપણે જાણીએ છીએ કે આપણી પોતાની વ્યક્તિગત સ્વાભાવિક પ્રકૃતિ એના કારણે કરીને આપણને આપતકાળ વિશેષ કરીને આવે છે. અને એ આપણને કેવી રીતે ઓળખાય એવો જ પ્રશ્ન પૂછ્યો, પણ શેમો કે ધર્મમાંથી કોઈ પણ લક્ષણે કરીને કોઈ પણ કારણે કરીને ખસે નહીં. એટલે ધર્મનું યથાર્થ પાલન કરવાનું થઈને આવે ત્યારે આપણે જાણીએ છીએ કે ધર્મની બાબતની અંદર માત્ર ને માત્ર નીતિ નિયમ પ્રમાણે આચાર વિચાર પ્રમાણે જીવન જીવવું એટલો ધર્મ નથી, પરંતુ ધર્મ એટલે આપણા સત્સંગની અંદર આપણે આવ્યા છીએ ત્યારે આપણા ઈષ્ટદેવ અને આપણા ગુણાતીત ગુરુવર્યોના સંબંધને પામેલા ભગવાનના ભક્તો એને વિશે પણ આપણને ક્યારેય કોઈ પણ પ્રકારનો ભાવ કુભાવ ન થવો જોઈએ. અને એ થાય તો સમજી લેવાનું કે પછી આપણી પડતી જ થઈ છે. એટલે મહારાજને શુકમુનિ પોતે પ્રશ્ન પૂછે છે અને ત્યારે મહારાજ પોતે જવાબ આપીને કહે છે કે જેને પરમેશ્વરના વચનની ખટક રહે અને નાનું મોટું વચન લોપી શકે નહીં, એવી રીતનો જેનો સ્વભાવ હોય તેને ગમે તેવો આપતકાળ આવે તો પણ એ ધર્મ થકી પડે નહીં. બહુ જ મહત્વની બાબત મહારાજે વાત કરી કે આપણે જ્યારે આત્યંતિક કલ્યાણ લેવા માટે આપણે આવ્યા છીએ ત્યારે આપણા માટે આપણને ભગવાન અને સંત જે કંઈ વચન કહે એની અંદર આપણને ખટકો રહે. એ ખટકો કેવો રહે કે આપણને આજીવન પર્યંત જીવનની અંદર છેલ્લા શ્વાસ સુધી ખટકો રહે. જેમ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ જેવા પરમ એકાંતિક યુગ પુરુષના યોગની અંદર ગુરજારીલાલ નંદાજી પોતે આવ્યા અને આવ્યા પછી જ્યારે એમને પોતાને સાચી વાત સમજાણી અને સમજાયા પછી એમણે શાસ્ત્રીજી મહારાજના કરકમળો દ્વારા
ભગવાન સ્વામિનારાયણનો આશરો દ્રઢ કરીને કંઠી ધારણ કરી અને ત્યારે શાસ્ત્રીજી મહારાજે મહારાજના આદેશ પ્રમાણે એમને વચનામૃત, સ્વામીની વાતો, નિયમ ચેષ્ટા, શિક્ષાપત્રી, પૂજા આ બધું કરવા માટેની આજ્ઞા કરી. આ ભગવાન અને ભગવાનના સંતના વચનની ખટક એમને એવી રહી કે એમને મનની અંદર એમ કે મને એક વખત જે આ વચન આપ્યું છે અને એ વચન મારે પાળવું જ પડે. હવે આપણે સમજી શકીએ છીએ કે એક ઘરની અંદર વ્યવહારમાં રહેનાર વ્યક્તિને પણ ઘણી વખત એની અંદર પળાય ન પળાય એવી પ્રકારની પ્રવૃત્તિ થઈ જતી હોય છે. પણ આ તો રાજકીય પુરુષ હતા. ભારત દેશની ઘણી બધી જવાબદારીઓ એમના માથે હતી. તેમ છતાં પણ સમયની અનુકૂળતા નહીં હોય એટલા માટે થઈને વચનામૃત અને સ્વામીની વાતો કે પછી શિક્ષાપત્રી કે નિયમ ચેષ્ટા કંઈ નહીં થઈ શક્યું હોય અને તેવા સમયની અંદર એમની હાજરીની અંદર એક સરસ મજાની મિટિંગ ગોઠવેલી હતી. અને મિટિંગની અંદર લોકની રીતે તો આપણે બધા જાણીએ છીએ કે એની અંદર ચા, પાણી, નાસ્તો જે તે સમયે જે કંઈ હોય તે થતું જ હોય. અને ત્યારે ગુરજારીલાલ નંદાએ કહ્યું કે હું નહીં લઉં. એવો આટલા બધા મોટા મોટા માણસોની વચ્ચે બેસેલા એ ગુરજારીલાલ નંદા ના પાડે એનું કારણ શું? તો કારણ એટલું જ કે મને શાસ્ત્રીજી મહારાજના વચનની ખટક હતી. સ્વામીએ મને કીધું છે કે એના પહેલા આપણે પાણી પીવાનું પણ નહીં. અને એના કારણે કરીને તે વખતના સમયની અંદર બધાને મનમાં એમ થયું કે જેના માટે થઈને આપણે આ આયોજન કર્યું છે અને એ પોતે અહીંયા આગળ કોઈ પણ વસ્તુ અંગીકાર ન કરે એટલે તો શું કરવું. અને ત્યારે તે વખતે તાત્કાલિક એમના ઘરે એ વચનામૃત, સ્વામીની વાતો અને આ શિક્ષાપત્રી જેવા જે કંઈ ગ્રંથ હશે એ બધા મંગાવ્યા પછી એમણે પોતે પાઠ કર્યો. અને પછીના સમયની અંદર એમણે પોતે એ બધાની સાથે મિટિંગની અંદર જે કંઈ લેવાનું હશે તે લીધું. પણ અહીંયા આગળ આપણે જાણીએ છીએ કે આ પ્રકારની ખટક શાસ્ત્રીજી મહારાજને મને શાસ્ત્રીજી મહારાજે આજ્ઞા કરી. એટલે આવો આપતકાળ આવ્યો ધર્મમાંથી કદાચ. અને આપણે તો હવે કેવું થઈ ગયું છે, હાવ મનના મોળા બની ગયા છે ને કે સ્વામી શું કરવું, પૂજા લઈને જેવી હતી પણ હવે આખી બેગની અંદર જગ્યા જ ન રહી. એટલે એમ વિચાર આવ્યો કે આમાંથી કાઢી શું નાખવું. અને ત્યારે તે વખતે લોકો દાઢીનો સામાનનો ડબ્બો મૂકે પણ પૂજા કાઢી નાખે. એટલે સમજી લેવાનું કે એ સમયની અંદર એમને ભગવાનના વચનની ખટક નથી. એ 2-4 દાડા કદાચ દાઢી નહીં કરી હોય તો કંઈ માણસ બદલાઈ જવાનો નથી, નામ બદલાવાનું નથી, ધંધામાં કોઈ ફેરફાર થવાનો નથી. પણ 2-4 દિવસ ભગવાનની પૂજા કર્યા વગર આપણે પાણી પી લઈએ છીએ ત્યારે તે આપણા જીવનની અંદર બહુ જ મોટી ભૂલ કરીએ છીએ. અને એટલા જ માટે થઈને આપણને અહીં આગળ સમજાવીને કહે છે કે જો આપણને આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અને આપણા ગુરુવર્યોએ જે આપણને જે પ્રકારનો નિયમ આપ્યો હોય તે પ્રકારે એને પાલન કરવાની અંદર અતિશય રુચિ વર્તે પણ ક્યારેય એનો લોપ કરે નહીં. જેમ આપણે જાણીએ છીએ કે જામ સાહેબના રાજમહેલની અંદર નાના મોટા રજવાડાઓની મહેફિલ મંડાણી હતી. અને તે વખતના સમયની અંદર અભેશી બાપુ પોતે પણ ત્યાં આગળ પધારેલા હતા. એમણે ભગવાન સ્વામિનારાયણનો આશરો કર્યો હતો. સંતો દ્વારા એમને સત્સંગ સમજાયો હતો.
અને જ્યારે મહારાજ પોતે આ લોકની અંદર પધાર્યા ત્યારે એમણે લાખો લોકોને આ 5 પ્રકારના વર્તમાન આપ્યા હતા: દારૂ, માટી, ચોરી, અવેરી અને અભક્ષ્ય વસ્તુનો ત્યાગ. એની અંદર બરાબર દ્રઢ રહેવું એ જ તમારું સત્સંગીપણાનું જબરું લક્ષણ છે. અને એના કારણે કરીને એ કપાળમાં તિલક અને ચાંદલો કરે, ભગવાનની માળા માનસી કરે. અને જ્યારે જામ બાપુ જેવા મહાન રજવાડાના ધણી પોતે બોલાવતા હોય ત્યારે નાના નાના રજવાડાના એ બધા જ રાજાઓ પોતે ત્યાં આવ્યા હોય. અને તે વખતે મહેફિલની અંદર તો જ્યારે ત્યાં આગળ દારૂની પાલી જ્યારે દરેક વ્યક્તિને આપવામાં આવતી હતી ત્યારે જામ બાપુનો નોકર પોતે ત્યાં આગળ અભેશી બાપુને આપવા જાય છે ત્યારે કહ્યું કે હું નહીં લઉં. અને ત્યારે એ હમેલિયાને મનમાં એમ થયું કે વળી કદાચ મારા હાથે નહીં લે, એટલે જામ બાપુને જઈને કીધું કે બાપુ, ઘણો જ નરેશ અભેશીજી પોતે લેવાની ના ભણે છે. અને ત્યારે અભેશીને મનમાં એમ થયું કે એમ થોડું ચાલે, ચાલ હું આવું. અને ત્યારે તે વખતના સમયની અંદર મહેફિલની અંદર ઘણા બધા રાજા રજવાડાઓ બેઠેલા હતા. અને એની વચ્ચે જામ બાપુ પોતે ગયા અને જઈને કીધું કે અભેસિંહ લઈ લે આ પાલી. અને ત્યારે અભેશી એકદમ ઊભા થઈ ગયા, પોતાની ભેટ ઉપર બાંધેલી તલવાર મિયાનમાંથી કાઢીને જામ બાપુના હાથમાં આપી. અને આપીને કહ્યું કે જામ સાહેબ, આ તલવાર વડે કરીને મારું ધડ ઉપરથી મસ્તક ઉડાડી મૂકો અને પછી મારા પેટની અંદર, મારા શરીરની અંદર તમે આ દારૂનો પાલો અંદર રેડો. બાકી આ રીતે મારા ધડ ઉપર મસ્તક હશે ને ત્યાં સુધી આ જીભે કરીને, આ મોઢાએ કરીને એક દારૂનું એક પણ ટીપું પણ નહીં લઉં. આમ જ્યાં વાત કરીને ત્યારે જામ સાહેબ પણ હલી ગયા. એક મરવા જેવી વાતને સ્વીકારવા તૈયાર થાય છે. અને એમાંય તે તલવાર વડે કરીને મૃત્યુ કરે એટલે કેટલો લાંબા સમયે ક્યારે એમાંથી પ્રાણ જાય એની કોને ખબર છે. પણ અભેશી પોતે આવા અડગ રહ્યા. ને ત્યારે તે વખતે જામ બાપુની આ મહેફિલની અંદર બેઠેલા લોકો જોઈ રહ્યા કે શું અભેશીને આટલી બધી દ્રઢતા. અને ત્યારે એમણે કહ્યું કે અમારા ગુરુએ, અમારા સંતોએ, અમારા ભગવાન સ્વામિનારાયણે અમને આ આજ્ઞા કરેલી છે, માથું જવું હોય તો ભલે જાય, પણ કહેવાય છે કે આ પ્રકારે અમે એને અડીએ નહીં. અને ત્યારે તે વખતના સમયની અંદર જામ બાપુ પોતે બોલ્યા, ભગવાનના ભક્ત દ્રઢ નિષ્ઠાવાળા હોય ને તો આવા હોવા જોઈએ. કે ગમે તેવા દેશકાળ આવે તો પણ દેશકાળની અંદર કહેવાય છે કે એનું મન જેને કહેવાય કે લેવાઈ ન જાય, એનું કારણ કે ભગવાનના વચનની ખટક. બસ એક વખત છોડ્યું પછી જિંદગીની અંદર ક્યારેય પણ પોતાના જીવનની અંદર અડે નહીં. તો મહારાજ એમ કહેવા માંગે છે કે આપણને મહારાજે પોતે આ પ્રકારે નાના મોટા જે કંઈ આજ્ઞા અને આદેશના વચનો કીધા હોય, હવે એ વચનને જો આપણે લોપી નાખીએ તો આપણે આપણા જીવનની અંદર કહેવાય છે કે ધર્મમાંથી પડ્યા જ કહેવાય. પણ એવા આપતકાળની અંદર પણ ક્યારેય એની નિષ્ઠા પણ ન બદલાય. જેમ આપણે જાણીએ છીએ કે પાટી કરીને ગામની અંદર આપણા એક સત્સંગી રામજીભાઈ કરીને એ રહેતા હતા. અને આજુબાજુના ઘણા લોકોને એમ કે આને એકલાને ભગવાન સ્વામિનારાયણનો આશરો છે ને, તો આપણે એને ગમે તેમ કરીને પાડીએ. એની નિષ્ઠાની અંદર ફેરફાર પાડવો એ આપણું કામ. એટલે ગામની અંદર 2-4 ભુવાઓ ભેગા થયા હતા
અને એમણે નક્કી કર્યું કે આજે તો ગમે તેમ થાય, આપણે એવા ધૂણીએ ને કે ધ્રુજી જાય અને એમ કહી દે કે આ કંઠી કાઢી. અને ત્યારે તે વખતે રામજી ભગત તો પોતે ત્યાં આગળ ભગવાન સ્વામિનારાયણને અને પ્રમુખ સ્વામી મહારાજની સ્મૃતિ કરતા આંખ બંધ કરીને બેઠા હતા. આ લોકોએ જેટલા 4-5 જણા પણ ધૂણવા વાળા હતા એ ધૂણતા તો દાણા નાખે જાય પણ કાંઈ ફેર પડે નહીં. અને એમ કરતા કરતા આજુબાજુના ગામડાઓની અંદર જે કંઈ ભુવાઓ રહેતા હશે એ બધાને ભેગા કર્યા અને બધાએ ભેગા થઈને રામજી ભગતના ગળામાં રહેલી કંઠીને કાઢી નાખવા માટે અને એની નિષ્ઠામાં ફેરફાર થઈ જાય એના માટે પ્રયત્નો કર્યા, પણ કોઈથી કાંઈ થયું નહીં. તો આ કેમ બને? તો આપણે સમજી લેવાનું કે નિષ્ઠાની બાબતની અંદર પણ આપણને જે મળ્યા જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, એના સિવાય સર્વત્ર ભગવાનના જુદા જુદા અવતારો પ્રગટ થયા છે, નથી એવું નહીં. પણ અત્યારે મને જે પ્રગટ ભગવાન મળ્યા છે એ જ ભગવાનની સાથેનો મારો નાતો હોય અને એમાંથી મારી નિષ્ઠા બદલાવી ન જોઈએ. આ પ્રકારે આપણે જાણીએ ત્યારે આપણને ખ્યાલ આવે. જેમ અમેરિકાના ડૉક્ટર કેસી પટેલ સાહેબ આપણા સત્સંગની અંદર અમેરિકા સત્સંગ મંડળના પ્રમુખ હતા અને એમને પણ આ પ્રમાણે કહેવાય છે કે ત્યાં અમેરિકાની અંદર ઇંગ્લેન્ડના કોઈ રાણી આવ્યા હશે અને એના સાનિધ્યની અંદર સારી મોટી મોટી સોસાયટીઓના ચેરમેન હોય એ બધાને એકત્રિત કરેલા અને એમની હાજરીની અંદર પાર્ટી, એટલે પાર્ટીમાં તો આ બધું જ હોય. ત્યાં માંસાહાર ને ઈંડા ને આમલેટ ને આ નશીલા પદાર્થો, દારૂ એ બધું હોય જ. અને ત્યારે તે વખતે એમને આમંત્રણ મળ્યું ને ત્યારે કહી દીધું કે હું જરૂર આવીશ ખરો, પરંતુ કહેવાય છે કે ત્યાં મારા ભગવાન સ્વામિનારાયણ અને અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી અમે આ બધાનો ત્યાગ કરીને બેઠા છીએ. એટલે તમે મને આગ્રહ કરશો ને તો પણ હું એને અડીશ પણ નહીં અને લઈશ પણ નહીં. આવી દ્રઢતા ક્યારે રે? તો અંતરની અંદર ભગવાન અને સંતના વચનની ખટક રહે. અને એટલે જ સ્વામી બાપા કહે છે ને કે પૂરેપૂરો જેમ છે તેમ ભગવાનનો મહિમા સમજાણો હોય તો એ ભગવાનના વચનની અંદર એને ખટકો રહે કે આ તો મારા ઈષ્ટદેવે મને આજ્ઞા કરી છે, આ લોકોનો જેવો તેવો કોઈ વ્યક્તિ નહીં અને મારે એ આજ્ઞા જરૂર પાળવી પડે, એમાં મારે લેશ માત્ર બાંધછોડ કરાય નહીં. આવો ખટકો. તો જ્યારે એવો ખટકો ધર્મ નિયમની અંદર રહે ત્યારે આવા આપતકાળ તો આવવાના જ છે, નથી આવવાના એવું નહીં. પરંતુ એ સમયની અંદર આપણે જીવનની અંદર નક્કી કરવાનું. એકાદ દિવસ આપણે પૂજા ભૂલથી ઘરે રહી ગઈ અને એક દિવસ માટે આપણે બહાર ગયા અને બીજે દિવસે આવવાના હોઈએ તો આપણે કોઈ આગ્રહ કરે કે ભાઈ તમે અત્યારે ચા પાણી કરી લો, પૂજા તો તમારે ઘરે જઈને પછી કરી લેજો, એમાં મળે તો તમારે ભગવાનનું નામ લેવું છે ને પૂજા કરવી છે ને. અને ત્યારે મનનો મોળો વ્યક્તિ હોય, જેને ભગવાનના વચનની ખટક ન હોય, અંતરની અંદર દ્રઢતા ન થઈ હોય તો સારું, વાંધો નહીં, વાત એ તમારી સાચી છે કે હાજે જઈને આપણે માળા કરી લઈશું. એમ આપણા મનની અંદર આપણને એવો વિચાર રહ્યા કરે. પણ અમારે ત્યાં આગળ ભરૂચની અંદર એક દીક્ષિત પટેલ કરીને આપણા સત્સંગી બાળ કાર્યકર છે અને એ બધી જુદી જુદી કંપનીઓની અંદર એ બધે જોબ કરતા હોય છે. તો ઘણી વખત શું થાય, સાંજના 4 વાગે એની ડ્યુટી હોય એટલે 4 વાગે જાય, રાતનું જમવાનું ટિફિન લઈ ગયા હોય, રાત્રે 12 વાગે એની ડ્યુટી પૂરી થાય એટલે ઘરે આવવાનું હોય. પણ એક વખત એવું બન્યું કે રાત્રવાળો જે 12 વાગે આવવાનો તો એ આવ્યો નહીં, એટલે એ જગ્યા તો છોડીને નીકળાય નહીં, એટલે એની જગ્યા ઉપર એને બીજી શિપ 12 થી સવારના 8 વાગ્યાની કરવાની થઈ.
એમાં તો આપણે જાણીએ છીએ કે કોઈ વાંધો નહીં, ચાલો 8 વાગે શિફ્ટ પૂરી થાય એટલે ઘરે જઈને નાહી ધોઈ પૂજા પાઠ કરીશું, એવું એના મનમાં હતું. પણ ત્યાં તો 8 વાગ્યા વાળો આવ્યો નહીં અને બીજે દિવસે સાંજના 4 વગાડી દીધા. આ પ્રકારે 3 શિફ્ટની અંદર એને ત્યાં આગળ રહેવું પડ્યું. પછી તો સવારે 8 વાગ્યા પછી તો ન પાણી પીવાય, ન ખવાય, નાયા ધોયા પૂજાપાઠ કર્યા વગર કશું બને નહીં. અને સાંજે 4 વાગે ઘરે આવી નાહી ધોઈ પૂજાપાઠ કરી, બાજુમાં જ આપણું મંદિર છે ભરૂચની અંદર, ત્યાં દર્શન કર્યા અને પછી એણે પારણા કર્યા, કહેતા ભોજન લીધું. આ યુવાનોના જીવનની અંદર આવું બળ રહેશે શેના કારણે કરીને? બાકી આજે તો ખાવાની બાબત આવીને ઊભી રહે ને ત્યારે ભલભલાના નીતિ નિયમો હોય ને નેવે મૂકી દે. આપણે ઘણી જ વખત પૂછીએ કે તમે શું કરો? જેમ કે ફેક્ટરીની અંદર કેન્ટીન ચાલે છે ને, એટલે કેન્ટીન ચાલે છે, કેન્ટીનની અંદર તો આપણે પૂછીએ કે જૈન રાખજો, જૈન. એટલે હવે જૈનનો ચમચો એ ઓલામાં ફરતો હોય ને આનો ચમચો આમાં ફરતો હોય, બધું એકનું એક થઈને ઊભું રહ્યું હોય અને આપણે કેન્ટીનમાં જમી લઈએ. ઘણી વખત કહે છે કે ના, ત્યાં ઘર કરતાં પણ ચોખ્ખું હોય છે. અરે ચોખ્ખું અમૃત જેવું હોય, પણ એક વખત આપણને આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા કરી અને સત્પુરુષ આપણને કહે છે કે આપણે બહારનું ખાવું પીવું નહીં. એવું લાગે તો ટિફિન જોડે લઈ જવું અને જે પ્રમાણે ટિફિન બન્યું હોય એ પ્રમાણે ભગવાનને યાદ કરીને જમી લેવું. અને ન લઈ ગયા તો એકાદ ટાઈમ કદાચ આપણે છોડી દેવું પડતું હોય તો છોડી દેવામાં વાંધો શું? તો તે વખતે છોડી દેવું. સ્વામી કે બીમાર પડે ત્યારે નહીં, ઘણી વખત પહેલાના સમયની અંદર આપણે બધા જાણીએ એ પ્રમાણે ટાઇફોઇડ તાવ આવતો ને ત્યારે એને કશું જ ખાવાનું આપવાનું નહીં અને ઉકાળેલું પાણી ગરમ કરેલું હોય એને ઠંડુ કરેલું પાણી એને પીવું પડે. હવે ભાવે નહીં. બીમારીની અંદર ખાવાનું તો નહીં પણ પાણી નો ભાવે. અરે તે વખતે ઘણા દિવસો સુધી આપણે રહેતા જ હોઈએ છીએ. એટલે સંતો કહે છે ને કે કર્મવશ થઈને માણસ પોતાના જીવનની અંદર આ બધું ભોગવતો હોય છે, એને બદલે પોતાના ઈષ્ટદેવ અને ગુરુ હરિ સત્પુરુષ જ્યારે આપણને જે વચન કહે તે વચનની અંદર લેશ માત્ર ફેરફાર થવો જોઈએ નહીં. જેમ અમેરિકાની કે ઇંગ્લેન્ડની એક ફ્લાઇટની અંદર આપણો સત્સંગી યુવક એક બેઠો હશે અને દેશની અંદર આવતો હતો, તો સમય પ્રમાણે ત્યાં આગળ એર હોસ્ટેજ જેને જે જોતું હોય તે બધા જ એને આપે, કારણ કે બધું પ્લેનની ટિકિટની અંદર ગણાઈ ગયેલું હોય. તો પાણીથી માંડીને, શરબતથી માંડીને, જ્યુસથી માંડીને, ચા કોફીથી માંડીને કે પછી બપોરનું પાકું જમવાનું હોય એવું કોઈ વસ્તુ એણે લીધી નહીં. અને જ્યારે ઇન્ડિયા આવવાની તૈયારી થઈ ત્યારે બાજુમાં બેઠેલા એક ધર્મગુરુ હતા અને એને એમ થયું કે મારું આ કળીકાળની અંદર આવા યુવાનો પોતાના ખર્ચે આ પ્લેનની અંદર નીકળે છે, 12 કલાક 18 કલાકની જર્ની કરે છે અને પેટ તો માગે જ ને ગમે તેવો હોય તો એને કેમ આ પ્રમાણે કંઈ લેતો નથી. એટલે ધીરે રહીને એણે ખાલી એટલું પૂછ્યું કે તમે સત્સંગી છો? એટલે તેણે કહ્યું કે હા, હું સત્સંગી છું. પણ વધારે આગળ પૂછતા એણે પૂછ્યું કે તમે, મને લાગે છે પ્રમુખ સ્વામી મહારાજના શિષ્ય હોય એવું લાગે છે. અને ત્યારે તેણે કહ્યું કે હા, પ્રમુખ સ્વામી મહારાજનો શિષ્ય છું. ત્યારે એને ખ્યાલ આવ્યો કે આ કળિયુગની અંદર આવા યુવાનોના જીવનની અંદર આ પ્રકારે ભગવાનના વચનની ખટક, આપતકાળ નાના હોય મોટા પણ હોય, પણ નાનામાંય આપણે જો ભૂલ કરીએ તો એ આપણા જીવનની અંદર બહુ જ મોટી ભૂલ કહેવાય. મોટામાં કરીએ તો મોટી ભૂલ કહેવાય, પણ ભૂલ તો ખરી જ ને. એટલે એ પ્રકારે એને એટલો બધો અહોભાવ થયો કે શું પ્રમુખ સ્વામી મહારાજે આવા વિદેશની ધરતી ઉપર જન્મીને મોટા થયેલા કેટલા યુવાનોના જીવનની અંદર
આ પ્રકારના નીતિ નિયમો પાલન કરવાની દ્રઢતા કરાવી છે. અત્યારે અમેરિકાની અંદર સંતો પણ ઘણા રહે છે, કાર્યકર્તાઓ પણ ઘણા તૈયાર થયા છે અને એના કારણે કરીને બાળ મંડળ, શિશુ મંડળ, કિશોર મંડળ આ બધું ચાલે છે. તો કેટલા બધા સત્સંગી એ હરિભક્તોના જે બાળકો હોય એ સ્કૂલની અંદર જાય. અને ત્યારે અમેરિકાનો એક દાખલો આપણે સાંભળ્યો છે, નામ મને યાદ નથી, પણ એ બાળકને સ્કૂલે જવા માટે થોડુંક ઉઠવામાં મોડું થયું હશે એટલે એણે સ્નાન કરી લીધું, પૂજા કરવાની બાકી હતી. એટલે ઉતાવળે પગલે સ્કૂલની અંદર તો પહોંચી ગયો. સ્કૂલની અંદર પહોંચ્યા પછી ભણવાનું હતું, ભણ્યા. વચ્ચે થોડો રિસેસનો ટાઈમ પડે ત્યારે દરેકને કંઈક બ્રેકફાસ્ટ જેવું કંઈક આપે, નાસ્તા જેવું, એટલે બધાને આપતા હતા. ને ત્યારે આ બાળક એક બાજુ જઈને બેઠેલો અને ત્યારે તે સ્કૂલની અંદર જે શિક્ષક હશે એને એમ જોયું કે આ બાળક કેમ એકલો જુદો બેઠો છે. એણે કહ્યું, ચાલ ભાઈ તું પણ ભેગો ભેગો નાસ્તો કરી લે. અને ત્યારે એણે કહ્યું કે સર, મારે હજુ મારા ઈષ્ટદેવની પૂજા કરવાની બાકી છે અને જ્યાં સુધી હું પૂજા ન કરું ત્યાં સુધી મારાથી મારા આ મુખની અંદર પાણી પણ મુકાય નહીં, એટલે હું નાસ્તો નહીં કરું. અરે કે કરી લે તો. અને ત્યારે તે વખતે એને એટલી બધી દયા આવી તો તાત્કાલિક એને ઘરે ગાડી મોકલી અને એની પૂજા મંગાવી અને એ બાળકને વ્યવસ્થા કરી આપી કે તું અહીંયા આગળ બેસીને શાંતિથી તારા ઈષ્ટદેવની પૂજા કરી લે. અને એણે પછી પૂજા કરી અને જ્યારે નાસ્તાની વાત આવે છે ત્યારે આપણે જાણીએ છીએ પ્રમાણે કે એમાં પહેલાં વાંચી જ લેવાનું કે આની અંદર શેનો શેનો ભેગ ભળેલો છે. એટલે વિદેશની ધરતી ઉપર તો આ બધી વસ્તુ અંદર હોય જ. એટલે એના કારણે કરીને કહ્યું કે આમાં આ બધી વસ્તુ હોય છે ને એને અમે ક્યારેય ખાતા નથી, એટલે તમે એની કોઈ ચિંતા કરશો નહીં. આવા બાળકોની અંદર પણ આ પ્રમુખ સ્વામી મહારાજના વચનની ખટક કે બાપા રાજી નહીં થાય, એટલા માટે થઈને આવી રીતે આ અમેરિકાની ધરતી ઉપર કેટલા બધા બાળકો એ રીતે વર્તે છે. અરે તમે જુઓ તો રિસેસના ટાઈમની અંદર બાળકોને ચોકલેટ આપવામાં આવે ને, આપે એવું તરત જ એ ચોકલેટની ઉપર રેપર ઉપર આ લોકો ત્યાં આગળ એક પદ્ધતિ છે કે અંદર જે તમે મિશ્રણ કરેલું હોય એ તમારે લખવું જ પડે. અને તે વખતે ત્યાં આગળ વાંચે કે ભાઈ આની અંદર તો માંસાહાર મિક્સ કરેલું છે. અને તરત જ એ ચોકલેટ રેપર સાથે જેણે આપ્યું હોય એને પાછું આપી દે ને કે આ મારે ન ખપે. આ કેમ જીવનની અંદર રહેવાય? તો આપણે અહીંયા મહારાજ આપણને કહે છે કે ભગવાન અને સત્પુરુષના વચનની ખટક મને ના પાડી છે અને આપણે નહીં લેવાનું, એટલે નહીં લેવાનું. એમાં પછી શંકા કુશંકા નહીં કરવાની. અને કદાચ આપણે ક્યારેક આવું કરી લઈશું તો શું ભગવાન માફ નહીં કરે? કરી દે છે. આવું લોકોના મનની અંદર રહેતું હોય છે. પણ ભગવાનનો જો મહિમા જો બરાબર સમજાણો હોય કે જેની મેં કંઠી ધારણ કરી છે, જેનું હું ભજન કરું છું, જેની હું માળા કરું છું, અને જે ભગવાનના નામનો તિલક અને ચાંદલો હું કરું છું, એવો ભગવાનનો ભક્ત અને આશરે આવીને બેઠેલો મારાથી આ પ્રકારે મહારાજના અને સત્પુરુષના વચનને મારાથી લોપાય નહીં. આમ પોતાના અંતરની અંદર એવી ખટક રહે ને, એટલે આવા નાના મોટા આપતકાળ આવે ત્યારે એની અંદર ધર્મ પાળવામાં પાછા પડે નહીં. અને એટલા જ માટે થઈને આપણને આ એક બહુ જ સ્પષ્ટપણે કહ્યું છે મહારાજે આ વચનામૃતની અંદર કે ભગવાનનો જેવો છે એવો મહિમા સમજવો, તો જ આપણાથી એના વચનને લોપી શકાય નહીં. જેમ વર્ગની અંદર શિક્ષક હોય ને, શિક્ષક આપણને ખાલી એટલું જ કહે કે અપટ, એટલે ભલે ગમે તેવો હોય તો પણ કહે છે કે અદબ પલોઠી ટટ્ટાર બેસી જાઓ, એટલે બેસી જ જવું પડે. થાકી ગયા હોય ને તોય બેસવું પડે. આપણને કહે કે વાંકા વળીને અંગૂઠા પકડો તો પકડવા પડે.
એ બધું લોક જગતનું આપણે કરીએ છીએ, તો પછી આધ્યાત્મિક જગતની અંદર ભગવાન અને સંત આપણને જે રીતે નીતિ નિયમ પાળવાની વાત કરે એ પ્રમાણે જો આપણે પાળીએ તો આપણે સમજી લેવાનું કે આપણા જીવનની અંદર આપણને ભગવાનના વચનની આટલી મોટી ખટક છે. અને એવી પ્રકારનો જેનો સ્વભાવ હોય એના ઉપરથી આપણને ખબર પડે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.